નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. લાલદાસ બાપુ બધાને આશીર્વાદ આપશે અને પછી કાર્યક્રમ પૂર્ણ થયો જાહેર કરવી છે. પૂજ્ય સંતો, મહંત શ્રી બાપુ કેરીસી સાહેબ અને નગરજનો, આજે પૂજ્ય ગુરુદેવની મૂર્તિ પ્રતિષ્ઠાની નગરયાત્રામાં આપ બધા પધાર્યા તે માટે લાઈફ મિશન વતી લખોલિત પ્રબોધન અભિયાન વતી આપ સર્વનો આભાર માનું છું. ફરીથી આપને યાદ અપાવું કે 10 તારીખે સાંજે 8 વાગે આપણો કાર્યક્રમ ચાલુ થશે. 9 વાગે હેમંત ચૌહાણનું ભજન સંધ્યા થશે અને બીજે દિવસે સવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે ધર્મસભા છે 10 થી 12:30. 12:30 પછી આપણે ગુરુજીને જે 29 તારીખે જે જાન્યુઆરી 2007 ભગવાન આપણે નગરયાત્રાના આમંત્રણના માન આપી જે લીંબડી શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના વડીલો, યુવાનો, બહેનો તથા માતાઓ જે બધા હાજરિયા, સર્વ સમાજ જે હાજરીઓ છે એ સર્વ સમાજનો લાઈફ મિશન વતી હું લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ આપ સબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. હવે બાપુ લાલદાસ બાપુ આશીર્વચન આપશે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણી છોટી કાશી લીંબડીને યોગ અને સાધનાનું ગૌરવ અપાવનાર પૂજ્ય રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નગર ચર્ચામાં જ્યારે ગુરુજી નીકળ્યા ને એમાં આપ સૌ સમાજે હાજરી આપી છે એ બદલ લાઈફ મિશન પણ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ગુરુજીનો મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઝારખંડમાં અત્યારે ચાલી રહ્યો છે, ત્યાં પણ બધાને દર્શન કરવા અનુરોધ છે. આપણે બધા ભાગ્યશાળી છે લીંબડીના જનતા કે આટલા મોટા મહાપુરુષ એને આખા વિશ્વનું કેન્દ્ર સ્થાન આપણા ઝારખંડને બનાવીને લાઈફ મિશન આખે દેશ અને દુનિયામાં લીંબડીનું નામ રોશન કર્યું છે. ગુરુજીના ચરણમાં કોટી કોટી પ્રણામ સાથે બધાને જય ભગવાન, જય શ્રી ગોપાલ.